અન્ય સમાચાર પર નજર તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની અય્યાશીનો બોલતો પુરાવો સામે આવ્યો છે। દવાડા ગામે કે જે ફાર્મ હાઉસમાંથી આ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે તે ફાર્મ હાઉસમાં તપાસ કરતા ત્યાંથી દારૂની ખાલી બોટલો મળી આવી। એટલે કે એક તરફ તે ફરાર હતો, કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે। અહીંયા લોકો ભૂખે મરી રહ્યા છે કે જેમણે BZમાં રોકાણ કરી રહ્યું છે અને આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે મહાઠગ છે તે અય્યાશી કરી રહ્યો હતો। દવાડા ગામે ફાર્મ હાઉસમાંથી દારૂની ખાલી બોટલો એ સંકેત આપી રહી છે કે અહીંયા તે અય્યાશીથી જીવતો હતો, દારૂ પીતો હતો અને તેને પોતે જે તે કર્યું છે તેનો કોઈ જ પસ્તાવો નથી। ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યાં રોકાયો હતો ત્યાંથી દારૂની બોટલો મળી આવી છે। મહેસાણાના દવાડા ફાર્મ હાઉસ પર તે રોકાયો હતો। 10 દિવસ સુધી તે અહીંયા રોકાયો હતો। અગાઉ તે MP અને રાજસ્થાન ગયો હોવાની પણ માહિતી મળી રહી છે। આ ફાર્મ હાઉસ જે છે ત્યાં વાઈફાઈની સુવિધા છે, ટીવી છે, ફ્રીજ છે, તમામ સુવિધાઓ છે। CID ક્રાઇમે વેશ પલટો કરીને ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લીધો છે। BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં તેણે 400 થી 500 કરોડ ઠગ્યા છે તેની તો કબૂલાત કરી છે, પણ આ આંકડો 6000 કરોડનો છે। કારણ કે જે લોકોની ફરિયાદો સામે આવી રહી છે, જે પ્રમાણે એજન્ટ્સ લોકોને લાવ્યા છે તે આંકડો હજી પણ વધી શકે છે। અને બીજી તરફ આ તમામ રૂપિયા લઈને ફરાર થયેલો જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ફાર્મ હાઉસમાં અય્યાશી કરતો હતો। પોન્જી સ્કીમનો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા જે ફાર્મ પરથી ઝડપાયો છે તે ફાર્મ પર અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે આ ફાર્મની અંદર તેના આવવાના કારણે તેને અહીંયા રોકાવાનું છે, તેના કારણે તેને વાઈફાઈ સિસ્ટમ લગાવવામાં આવી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કારણ કે સિસ્ટમ જે છે તે નવી જ હમણાં જ લગાવવામાં આવી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં આપણે જોવા મળી રહ્યા છે। જેટલા દિવસ અત્યારે હાલમાં જે પ્રકારે ટીવી એની અંદર વસાવવામાં આવી હોય તેવા પ્રકારના દ્રશ્યો છે। નવું ટીવી છે, નવું ફ્રીજ છે, આ તમામ સિસ્ટમો અહીંયા જોવા મળી રહી છે। 2 બેડ જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા છે અહીંયા પહોંચ્યો, તેને અહીંયા રોકાવાનું હતું તેવી સમગ્ર જે કહી શકાય સિસ્ટમો અહીંયા વસાવવામાં આવી છે। એક નવા બી બેડ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે। જે પ્રકારે આ ફાર્મ ઉપર અહીંયા એક નવા બી બેડ બનાવવામાં આવ્યો છે। દારૂની બોટલો આપણને અહીંયા જોવા મળી રહી છે। તેને જોતા આ સ્થિતિ અને દ્રશ્યો એક્સક્લુઝિવ જે સંદેશ ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયા રાત્રિ દરમિયાન નાઇટ પાર્ટીઓ જે છે તે પણ થતી હોઈ શકે છે। કારણ કે જે પ્રકારે તેણે આ સમગ્ર દિવસ સુધી રોકાયો છે, કેવી રીતે રોકાયો છે, કોના સાથે તેઓ રોકાયો હતો, તેની સાથે કેટલા લોકો હતા, તે તમામ વિગતો હજુ પણ અકબંધ છે। પરંતુ જે પોન્જી સ્કીમના જે કિરણસિંહ છે તેમનું આ ફાર્મ છે અને કિરણસિંહના મામા જે કહી શકાય કીર્તિસિંહ ઝાલા તે પ્રદેશમાં મહામંત્રી કોંગ્રેસમાં રહી ચૂક્યા છે તેવા દ્રશ્યો અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે। પાયલ